રાજકોટમાં જ્યાં આજે હિટ એન્ડ રન બાદ વિદ્યાર્થીઓ ન્યાયના પુકાર સાથે નીકળ્યા હતા એ દરમિયાન રાજકોટમાં કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે બબાલ થઈ। પોલીસ કમિશનર કચેરીની બહાર બોલાચાલી થઈ હતી। હિટ એન્ડ રન કેસમાં વિદ્યાર્થીઓ પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે અશોકસિંહ વાઘેલા જે કોંગી આગેવાન છે તેમને ચેમ્બરની અંદર જતા અટકાવવામાં આવ્યા। અંદર જવાની ના પાડતા કોંગી આગેવાને કમિશનર ચેમ્બરની બહાર જ બેસી જવાની ચીમકી આપી હતી। અશોકસિંહ વાઘેલા એ કોંગ્રેસના લીગલ સેલના ચેરમેન છે જેમને કમિશનરની ચેમ્બરમાં જતા અટકાવવામાં આવ્યા અને વિવાદ વધ્યો। ખોટી